સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી આજે સવારે શરૂ થઈ છે। કોર્ટ પરિસરમાં દલીલોને બદલે ચૂંટણીના સ્લોગનો અને પ્રચાર જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું। સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ। નવી કોર્ટ બિલ્ડિંગ અને 30% મહિલા અનામતના એજન્ડા સાથે જંગ જામ્યો છે। ઉમેદવારોનું વકીલ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર। સુરત કોર્ટ પરિસરમાં આજે વકીલોની દલીલોને બદલે ચૂંટણીના સ્લોગન અને જીતવા માટેના દાવપેચ જોવા મળ્યા। સુરત જિલ્લા વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરાયેલા 46 ઉમેદવારો પૈકી 6 હોદ્દેદારો અને 11 કારોબારી મળીને કુલ 17 વકીલોના મંડળનું ભાવિ નક્કી કરવા માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું। કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર लगावता नजरे पड़ा था। मैं केपी असरावाला सूरत जिला वकील मंडल का मुख्य चुनावी अधिकारी हूँ, जो आज सूरत जिला वकील मंडल की इलेक्शन प्रमुख, उप प्रमुख, एलआर, सहमंत्री, मंत्री और 11 कारोबारी सभ्य के इलेक्शन सुबह 8:30 बजे शुरू हुआ है। 4:30 बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और 5 बजे से मतदान की गणतरी की प्रक्रिया शुरू होने वाली है। वो 10, 10:30, 11 बजे तक में ख़त्म करने की हमारी धारणा है। कुल वोटर सूरत जिला वकील मंडल में कुल वोटर 6,433, उसमें से 1,800 जितनी महिला वोटर है। रिजल्ट करीबन 5 बजे के बाद मतदान प्रक्रिया शुरू होने के बाद 10:30, 11 बजे तक रिजल्ट डिक्लेयर कर देंगे।